આજ જોઈ લેજે, આજ દીદી વાયા, આજ મારી ચોટીલા વાળી મારી ચામુંડ ને મોકલું છું. આજ ભગવતી ચામુંડ મારી વારે આવે ને તારા જોડા નગરી માંથી મને જોડાવશે. જોઈ લેજે બાદશાહ, દીદી વાયા મારી ચોટીલા ની ચામુંડ ને મોકલું. મારી ચોટીલા ની ચામુંડ મારી ચામુંડ વેલાયા બકોરા મરાય ની મન મધરી રાતે મન દેવીને બકોરા મેઘલી રાતે કદાચ મને ચામુંડને ટકોરો કરે અને તો આવી નથી ન રહે પછી તો મારા નામના વાર્તા થઈ જાય. મારે હનુમાન પાર્ક में कोई चामुंडा ने टकोरो करे और हमारा धनी तो है जो भागल झुकने राजा नो करे तो जी तो बड़े चामुंडा खाना पड़ जाए पड़ जाए पड़ जाए.
જોઈ લે બાદશાહ જોઈ લે આ મારી કડ ચોટલાની ચામુંડ આવી મારી વારે ચને પલવારની માલપા ચંડ મુંડ ને રોડા ને બાદશાહ ઈ મારી કડ ચોટલાની ચામુંડ છે ચોટીલાથી સાઉન્ડમાં હા એ કાળા મોઢાના મોઢા નગરીની માલપા આવવાનું કારણ બિરબલ તારા જોધા નગરીની માલિપા મારા ભગતને સડાવવા માટે આવી છે આ તમારો ભગત મારી પગની પાની દિશે છે આ તમારામાં તાકાત હોય તો છોડાવી દો ને આય બિરબલ આટલો બધો અભિમાન કરમાં બિરબલ અભિમાન કરમાં અભિમાન રાજા રાવણે કર્યો પલવારમાં લંકા ખોઈ બેઠો તો બિરબલ આ તો મારા રામની રજા નથી નહીતર તારી જેવા હજારો બિરબલને મારી ત્રિશુલની અણીએ રાખું તો તમારી રામની રજા લઈને જોધા નગરીની માલમાં આવાય બિરબલ આને પણ ફૂલડે બતાવો અને આને લાપસીના ગોળિયાના ભોજન જમાડો અને આપણી જોધા નગરીની માલપા આને કેદ કરો ખરેખર હવે રામદેવજી મહારાજને ભગવતી મેલડીને માનતા હોય તો હેઠા બે જાવ ઘડી આ પાછળથી ઘડી હેઠા બે જાવ બેકિંગ ખુલ્લા કરી દે અને અમારે મોતી તળાવથી જોવું કે બહુ જૂનું ને જાણીતું મંડળ ભગત મુકેશ ભગત પધાર્યા છે ભગતને નમ્ર વિનંતી સાગર ભગત પાસે વૈયાવો મુકાભાઈ વૈયાવો બતાવો એકવાર અમારે મુકાભાઈને તાળીઓથી મારો બાપ ખકડે મોતી તળાવ રામા મંડળના પ્રમુખ સાહેબ કારણ કે એનું જોઈને તો અમે રમતા શીખ્યા છે સાહેબ આવો આ પેટીયું ખાલી ખુલ્લી કરી નાખો તમારે બેહવું તો ઓલા થાંભલે ચડીને બેહો તમતારે બેહો ભગત ભલા મને એક ની એક વાત આનંદ કરવાનો છે બેહી જાવ ને શાંતિથી ભલા મને નો દેખાતું હોય તો વાત અલગ છે સાહેબ ભગવતી મેલડીને માનતા હોય તો બેહી જજો કોઈ બેકિંગમાં તો આડા આવતા જ નહીં મહેરબાની કરીને બે હાથ ને ત્રીજું માથું સાહેબ એવી ભગવતી ચોટીલાની સરકાર મારી બ્રહ્માંડ ભાંડોદરી સાહેબ એ ખરેખર તો જોગા ભલા મણા જેને તો કડ ભાગલાની દેવી મારી સાઉન્ડ હોય ને કારણ કે જગતની માલિપા તો બધાને એક મુખવાળી માં મળી પણ જેને જેને સામુંડા મળીને બાપ એને તો સાહેબ બે બે મુખ મળ્યા છે મારો બાપ એવી ભગવતી ચામુંડા આવી છે માતાજીને લાડ લડાવતા કોઈ રાવણના દીકરા ગાતા હશે તેથી મારા ભગવા ભેખનો નાભીનો નાદ અંતરનો પોકાર ભગવતી ચામુંડ સાંભળતી છે સાહેબ વધારે નહીં પણ ભગવતીના નામની મારી સામુંડાના નામની મારો બાપ ખાલી 21 ચૂંદડી લેવી છે સાહેબ વધારે કોઈ વસ્તુ નહીં 101 રૂપિયો લઈ ભગવતી ચામુંડાના નામની 21 ચૂંદડી લેવી છે ચામુંડા વાળા કેટલા બેઠા હાથ ઊંચો કરો તો સાહેબ માંગીને લેવાનું છે 21 ચૂંદડીની અંદરથી જો 1 રૂપિયો અમે કોઈ ઘર હાટું વાપરવીને
તેથી તો સામુંડા સાહેબ અમને અમારા ઘરે ન ભોગવા દે મારો બાપ હે 21 ચૂંદડીનો બોલ છે આ બાજુથી અમારે ભાઈ તરફથી પેલી ચૂંદડી તો જેના કડ ભાગલાની માલિપા પૂજાતી હોય ને એને જ ખબર હોય કે સામુંડા ધરમ હું છે સાહેબ રામના ભરોસે એક ચૂંદડી આવે બીજી એક ચૂંદડી રામ ભરોસે બીજી આ બાજુથી 201 રૂપિયો આપી ભગવતી ચામુંડાના નામ ઉપર મારો બાપ રામ ભરોસે ચૂંદડી બીજી એક ચૂંદડી રામ ભરોસે માતાજીની 5 ચૂંદડી આવી છે અને આ બાજુથી અમારે ભાઈ તરફથી 50 રૂપિયા આપી ભગવતી ચામુંડાના નામ ઉપર ચૂંદડી ચડાવે અને એવું નથી 100 રૂપિયા તમારી યથાશક્તિ પ્રમાણે તમારા મઠની માલિપા બેઠેલી તમારા કડ ભાગલાની સામડે કીધું હોય ને કે જા જા મારા દીકરા એક જાજ મારા નામ ઉપર પછી 50 હો વાપર અને સાહેબ બમણો લાભ નો કરાવું ને તેથી તો તારા બાપ દાદાની કડની દેવી સામુંડા જ્યાં ગામતરું કરી ગઈ હતી બાપ બીજા 100 રૂપિયા માતાજીની ચૂંદડીમાં રામ ભરોસે બીજા 100 રૂપિયા માતાજીની ચૂંદડીમાં રામ ભરોસે બીજા 100 રૂપિયા માતાજીની ચૂંદડીમાં રામ ભરોસે બીજા 50 રૂપિયા બીજા 50 રૂપિયા માતાજીની ચૂંદડીની માલિપા રામ ભરોસે બીજા 100 રૂપિયા માતાજી ભરોસે બીજા 100 રૂપિયા રામ ભરોસે માતાજીની ચૂંદડીમાં રામ ભરોસે જાજુ આપે ભગવતી ખરેખર સાહેબ બધા પાત્ર હારા પણ 24 કલાકના પાત્રની આખ્યાનની અંદર હરભુજીનું જે પાત્ર ભજવું ને સાહેબ એ તો કાંઈક કોઈ પીરનો પંજો અડી ગયો કાં તો મારી સોટીલા વાળી કડ ભાગલી સામુંડાનો એની માથે મારો બાપ હાથ હોય મારો બાપ એવો અમારે રાહુલ ગાંગડી આજના અરજી ભાટીના પાત્રની માલિપા અમને સંગત આપવા માટે ભાઈ પધાર્યો છે 1 રૂપિયો લેવાનો તો નથી પણ એમ કીધું કે લાય ક્યાં મારા બાપ દાદાએ કડ ભાગલાની માલિપા કોઈ પૂતળા બેહાડ્યા હતા એ ભગવતી સામુંડાના નામ ઉપર આયા 501 રૂપિયો આપી સુંદડી વઢાળે વડાવો રાહુલને જોરદાર તાળીઓથી મારો બાપ એકવાર ખખડે ગણો કેટલી થઈ બીજા એક આ બાજુથી નાના બાળક તરફથી 21 રૂપિયા ભગવતી સામુંડાના નામ ઉપર આવે ભગવતીની 21 ચૂંદડી તો પૂરી કરવાની છે સાહેબ ભગવતીને આનંદ કરવી માતાજીનો ભાવ ગાવો છે પણ કેવો ભાવ મારો બાપ ગવાય અશ્વિનભાઈ મેવાણા ગાતા પડી ભાવ કેવો માતાજીનો લખ્યો છે સાહેબ એ લીલીના ઘેરમાં પેલી ગુજરાતમાં લીલીના ઘેરમાં પેલી ગુજરાતમાં જીના મોર બોલે મારી સાવડના જય સોટીલા વાળું અલીના દેરમાં લીલી વનરાઈમાં લીલીના દેરમાં લીલી વનરાઈમાં જીના મોર જીના મોર બોલે મારી ચામુંડાના રાજમાં માતા ચામુંડના નામ માટે ઓનલાઈન માં 101 રૂપિયો મારી ભગવતી ચામુંડ ને આવે છે બાપ ઓનલાઈન હો અને જે કોઈ ભાઈઓને ઓનલાઈન આમ તો દાન કરવું તો આપણે અહીંયા લાઈવ ચાલુ છે એમાં ઓનલાઈન દાન પણ સ્વીકારવામાં આવે છે બાજુથી અમારે બહેનો બેઠા એમના તરફથી કોઈના તરફથી 10 20 25 50 એમ કરી અને 310 રૂપિયા આપી માતાજીની સુંદરી ઓડાળી ભગવતી આઠે પોર આનંદ રાખે એમનો ચૂડી સાંડલો અમર રાખે મારો બાપ 15 3 18 અને 19 હવે ખાલી 2 જ બાકી આ 2 કોણ આપી શકે ખબર ઘણા પાસે પૈસા હોય પણ આ 2 તો ભાગશાળી હોય એનથી ને ચડે બાકી સુંદરી કોઈથી ચડે નહીં આ બાજુ બેનો તરફથી સુંદરી આવી બીજા એક 70 રૂપિયા આપી માતાજીની ચૂંદડી આ બાજુ અમારે ભાઈ 100 રૂપિયા આપી બીજો બોલ ભગવતી માતાજીની ચૂંદડી ચડાવે માતાજી આઠે પોર આનંદ કરાવે માતાજીને નમ્ર વિનંતી કરવી અપીલ કરવી માને બીજા એક 50 રૂપિયા આપી માતાજીની ચૂંદડી આવી ભગવતી આઠે પોર આનંદ કરાવે એ અખંડ રાખજે માં મારો સુનીને સાંભળો મારો સુનીને સાંભળો માતાજી મારો સુનીને સાંભળો બીજા બાજુથી
ભગવતી ચામુંડના નામ ઉપર રામ ભરોસે 401 રૂપિયો આપી માતાજીની સુંદડી પૂરી થાય છે. બે હાથ ઊંચા કરી ભગવતીનો જયનાથ કરશું પ્રેમથી ને ભાવથી. પ્રેમ से बोलो चामुंडा मात की जय. આકાશભાઈ